હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ એવા પીઝા. ઘરમાં રહેલી વસ્તુઓથી ઇઝીલી ઘરે જ પીઝા બનાવીશું. પીઝા ઉપર લગાવવાનો સોસ અથવા તો પીઝા ટોપિંગ જે ગ્રેવી હોય છે એ પણ ઘરે બનાવીશું. માર્કેટમાં પીઝા મળે એના કરતાં ખૂબ જ સસ્તા ઘરે પીઝા બનશે અને એના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનશે. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે પીઝાનો સોસ બનાવી લઈએ. તો અડધી વાટકી જેટલું લસણ ફોલી લઈશું. 1 વાટકી જેટલી ડુંગળી એને પણ કટ કરી લઈશું અને એક મોટો વાટકો ભરી અને ટમેટાને કટ કરી લઈશું. બધાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. તો 2 થી 3 ચમચી જેટલી લસણની પેસ્ટ બનશે. મીડિયમ સાઇઝની વાટકી ભરી અને ડુંગળીની પેસ્ટ બનાવીશું અને 2 થી 3 મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરી અને એની પણ આવી ગ્રેવી બનાવી લઈશું. હવે એક વાસણ લઈશું, એમાં 2 પાવડા જેટલું તેલ લઈશું. એમાં સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે લસણની જે પેસ્ટ બનાવી છે એને એડ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે લો રાખીશું. થોડીવાર માટે લસણને સાતળી લઈશું. લસણ આવી રીતે સતળાઈ જાય ત્યાર પછી ડુંગળીને એડ કરી દઈશું. લસણ, ડુંગળી અને ટમેટાની આવી રીતે ગ્રેવી બનાવવી જરૂરી છે, એટલા માટે મિક્સર જારમાં એને ક્રશ કરી દઈશું. આવી રીતે ઇઝીલી ખૂબ જ ઓછા સમયમાં ગ્રેવી બની જાય છે, પીઝાનો સોસ બની જાય છે. અને હવે ડુંગળી પણ થોડીવાર સતળાઈ જાય 2 થી 3 મિનિટ પછી આપણે ટમેટાની જે ગ્રેવી બનાવીને રાખી છે એને પણ આમાં એડ કરી દઈશું. આમાં માપ છે એ ઓછા વધતા પ્રમાણમાં તમે લઈ શકો છો લસણ ડુંગળીનું. અને હવે સારી રીતે એને સાતળી લઈશું. તો હવે ટમેટા નાખ્યા પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટાને સારી રીતે સાતળી લઈશું. 2 થી 3 મિનિટ પછી હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં મસાલામાં આપણે એડ કરીશું મીઠું. તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. અચ્છા, સ્વાદ પ્રમાણે તમે મીઠું એડજસ્ટ કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને 1 ચમચી અથવા તો 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. ખૂબ જ સરસ ટેસ્ટી એવી આ ગ્રેવી બનશે. મસાલાને એડ કર્યા પછી મસાલાને મિક્સ કરી દઈશું અને મસાલાને સારી રીતે ચડવા દઈશું. એટલે હજી પણ 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે આ ગ્રેવીને ચડવા દઈશું. મરચું તમને ઓછું લાગે તો તમે એમાં વધારે મરચું પણ એડ કરી શકો છો. મેં ત્યાર પછી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું અને ત્યાર પછી 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, જેનાથી બધો જ ટેસ્ટ છે એ એકદમ બેલેન્સમાં આવી જાય. તો હવે સરસ રીતે બધા મસાલાને અને આ ગ્રેવીને સાતળી લઈશું. 4 થી 5 મિનિટ સુધી એમનામ રહેવા દઈશું. ગેસની ફ્લેમ છે અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું. હવે 2 ચમચી જેટલો ટમેટાનો સોસ એમાં એડ કરી દઈશું. એનાથી ખૂબ જ સરસ એવો ગ્રેવીનો ટેસ્ટ આવશે. ગ્રેવીની અંદર ટમેટાનો સોસ એડ કરી દેવાથી આપણે જ્યારે પીઝા ખાતા હોય ત્યારે એની ઉપર ટમેટાનો સોસ આપણે નાખીએ તો પણ ખૂબ જ સરસ એવો પીઝાનો જે ટેસ્ટ છે એ આવશે. હવે અહીંયા તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ પીઝાની જે ગ્રેવી છે, પીઝાનો સોસ એ બનાવી શકો છો. હવે આવી એકદમ થીક થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે એક નોનસ્ટિક કોઈ લોઢી લઈશું અથવા તો આપણે જે ઢોસા બનાવીએ છીએ એની લોઢી હોય તો એ પણ ચાલે. એમાં આપણે અડધી ચમચી જેટલું બટર એડ કરી દઈશું. હવે મેં અહીંયા પીઝાના જે રોટલા હોય છે એને મેં અહીંયા રેડીમેડ લીધા છે. ઇઝીલી કરિયાણાના સ્ટોર ઉપર આ મળી રહે છે પીઝાના જે રોટલા કહેવાય છે એ. અને એને એક સાઈડથી આપણે સાતળી લઈશું અને પછી બીજી સાઈડમાં આપણે પીઝાની જે ગ્રેવી બનાવી, પીઝા સોસ, એને લગાવી દઈશું. ઘણા લોકો પીઝાનો જે સોસ હોય છે, પીઝાનું ટોપિંગ એ રેડીમેડ લાવતા હોય છે, પણ જો તમે ઘરે બનાવશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે એકવાર તમે ઘરે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આટલી ગ્રેવીથી 8 થી 10 જેટલા પીઝામાં આ ગ્રેવી છે એ ઇનફ થઈ જાય છે. એટલે 8 થી 10 જેટલા પીઝા બની શકે છે. હવે એના ઉપર આપણે ચીઝ, કોઈ પણ તમને જે ભાવતું હોય એ પ્રકારનું ચીઝ આમાં આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું. જો તમને મોઝરેલા ચીઝ મળે તો તમે એ પણ આની ઉપર સ્પ્રેડ કરી શકો છો. તો મેં અહીંયા જે ચીઝની ક્યુબ છે એ મળી છે તો એને મેં અહીંયા ખમણી લીધી છે, જેથી ખૂબ જ સરસ એવું બધામાં એક આખા પીઝાનો જે રોટલો છે એની ઉપર સરસ એવું પીઝા ઉપર મેં પાથરી દીધું છે અહીંયા ચીઝ. તો આવી રીતે પીઝા ઉપર ચીઝ તમે પાથરી અને પછી ઉપર તમને મનપસંદ હોય એવા વેજીટેબલ્સ અહીંયાથી આ પીઝાને ગાર્નિશ કરી શકો છો. તો મેં અહીંયા મકાઈના જે દાણા છે એને બાફી લીધા, ત્યાર પછી ડુંગળી અને કેપ્સિકમથી પીઝાને સરસ એવું ગાર્નિશ કર્યું છે. ટામેટાં પણ મેં આમાં એડ કર્યા છે. તમારી પાસે જે કાંઈ અવેલેબલ હોય એ વેજીટેબલ્સ અથવા તમને ભાવતો હોય વેજીટેબલ્સથી પીઝાનો અહીંયા જે રોટલો છે એના ઉપર ગાર્નિશ કરી દઈશું. અને હવે ફરીવાર એની એ જ લોઢી લઈશું અને એના ઉપર ફરી થોડું બટર આવી રીતે લગાવી દઈશું અને પછી એ જે પીઝાને જે આપણે ગાર્નિશ કર્યો છે એને એના ઉપર મૂકી દઈશું અને ઉપરથી ઢાંકણને ઢાંકી દઈશું અને ધીમા તાપે ચડવા દઈશું. 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. ખૂબ જ સરસ એવો જે પીઝા છે એ બનીને તૈયાર થઈ જશે.
બહારના પીઝા કરતાં પણ ઘરના પીઝા છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. આવી રીતે જો તમે ઘરે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે અહીંયા આપણો પીઝા છે એ બનીને રેડી થઈ ગયો છે. 5 થી 7 મિનિટ પછી જોયું તો ચીઝ છે મેલ્ટ થઈ ગયું છે અને સરસ એવો ચડી પણ ગયો છે. હવે એના ઉપર આપણે મિક્સ હર્બ્સ અથવા તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી એને ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને પછી એને પીઝા કટરથી કટ કરી દઈશું. જો પીઝાની ક્રેવિંગ્સ આવે તો તમે પીઝા ઘરે જરૂરથી બનાવજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.